ભાઈ તમારા ગોમમાં છે ને વસ્તુ એક નંબર મળે છો. વસ્તુ તો મળે છે પણ ખરેખર તું એ હગા એવા ખોલ્યા છે લે કે ખરેખર તારી સેવા કોઈને કરી વાત હાચી છે તારી. કરી કોઈની સેવા અલ્યા ગોમમાં વારોનો આઈને બેહી રહ્યો છું પણ ખાલી પોણે જ પાયો બોલ સાય નહીં પાયો હજી. એ તો જો ઉજ્યા સતુરજી જીવો છે ને જો ઉજી આવી સેવા થા બાકી જો હું મરી ગયો ને એ દાડો ખરેખર તમે છે ને વૈસી હરખું પોણી નહીં પીએ કોલ્યા. વાત હાચી છે. મને પછી યાદ આવી ગયું કે મારા ગોમની જોન આવી છે ને પેલા જીગલાની તાણે આપણે બે ભેગા છાતા લ્યા. છાતા કે તાણે અમે ભેગા હેડ તારા પેલા હગા નાઈ હું નામ છે ભલોજી ને ખરેખર એનો પહોળો ફાડી ના નાખું ને ચો ઉજી તો મને ચેન નહીં પડે લ્યા. ભલાજી ને સેવા નહીં કરતો અલ્યા કોક હગો આવ્યો ને તો સેવા કરવી પડે એમ. વાત હાચી છે. પણ સેવા કરી તો કેવું લાગ્યું કે સેવા તારી મને ગમી લે અને માલ એક નંબર મળે છો તારા ગોમમાં. 50 રૂપિયા લીધા પણ અમે વસૂલ છે. બીજું પીવું છે? હા બીજું પીવું છે? પીવું છે એકલાય હે એકલાય લે ખરેખર 100 રૂપિયા બાલે તો 15 દાડા થઈ ગયા છે આવો મેળ આવ્યો છે. હા એક બીજું મારું એ લેતા ખરેખર આરે જો ઓમ નમ 2 દાડા તો રહી રહેશે ને હોય કે ગોમમાં તો ખરેખર આખું ખીસું ખાલે કરી નાખવું છે અને બધા પૈસા પડી દેવા છે આજે જવા નહીં દેવો લે એટલે તાર હગાની હેડ તું ભલાજી નહીં કને જવા નહીં હા? દેવો લે કને જવા નહીં દેવો પેલા ભલાજી ના ગોમમાં નહીં ને કવા જેવો મને ઓહો લે હેડ તાર હે ખરેખર હું ભલાજી નીકળવા જેવા જ ના પડું છું એટલે હાર્યો કે જમાનો લે ખરેખર તને નહીં નીકળવા જેવા ગોમમાં તો હું આપણે જોઈ જા મહેમાન ચાય પણ ઠરી જા મહેમાન આહી થોડી વાર હાક હોય તો એ મોમમાં જા હે ગજે આહી પણ ચા ઠરી જાય મજા ના આવે ના ના હોતો નહીં તો ખરી જેલો એ સાપી રહી એવું છે ઈવન કેવું ખાલે એ તો મોણસો કમ્પ્લેક્સ છે મારા મોણસ પણ આ થોડું બગાડી નાખા દે ને એટલે થોડું હાસવવું પડે આવો મહેમાન આ શું તાર ગોમ ના જા રે આ તો મારા ગોમના છે બે હારો પકડે અરે પીળી પકડી એક નંબર નો લુખ્ખો થયા રે અલ્યા આપણે તારું કોમ યા હું તને શોધ તું શોધ જોતો હું મારા ભાઈ બંને ભેગો થવા જતો લે મહેમાન આર્યો ને આરે ખરેખર મારો ભાઈ બંધ જ છે પણ હું તો કે એક નંબર નો લુખ્ખો છે એમ મુળાજી યાર આ ચા પીને તારી વાત હાચી છે. ચા પીને આયા એમ? ચા પીને અમારો નો સા નહીં પાયો બોલે તાનો હું મારો ભાઈ બંધ ટાટી બાટલી લાયો તાનો અલ્યા હું તને ઘેરથી હું કઈ લાયો તો હું કઈ લાયો મન ખબર હું કઈ લાયો મન ખબર છે ઘેર થી હા કઈ કીધું કે તમે વૈસી આવો ને મારા હાથી ભલાજી ના ઘેર એટલો પેલો સંગ કરજો સતુરીજી નો કેમ કઈ એ જ સેવા કરશે એવી કેતા હતા ને તમે આવું કીધું તું લે હું તને એ જ કીધું એ જ કીધું પેલો પોપટલાલ મને બોલશે આમ મુળાજી હું તમને પહેલા જ કીધું કે આપણા ઘેર આ અલ્યા સોચતું નહીં. પોપટલાલ હું બોલે એ પોપટલાલ ને શાન નું એ રીંડું છે એમ કેવું થાય છે આ મેરો બોલતો થા કેમ કે તમારા ચેરધનજી આયા અને ખરેખર સેવા એના ભાઈ બને કરી એમ વાત હાચી બેહી જા હા બેહી જા ખરેખર મને લાયો ને એ જ મોટી ભૂલ છે હું મારા શું કરવું એ જ ખબર એ પગલે ને સોલે પગમ ને સોલે કોઈ નહીં ખુરશી લાયા તમારા માટે એટલે મારા આ પગ ખોટા મારી ઇજ્જત કાઢી હગાન ઘેર હું કરવું એ મુળાજી હા અર્જુન ચાલો અલ્યા ઘર ભેગા કરું મહેમાન તમે તો ઘર ભેગું કરવાનું કેવો પણ મારા તો લઈને જવું પડે કે એ એ તો જેમ કરવું એમ કરજો એ જે આપણા ઘેર આજ નહીં સોંપતું ઘઉં અમે ભેગા કરીએ લઈએ છીએ અમે બે જણા ઘઉં ભેગા કરીએ એટલે નહીં કરવા ઘઉં ભેગા છે હો ને ખાલી તમે. 100 રૂપિયા આલજો ઘઉં અમે ભેગા કરીએ લઈએ આ છીએ તું આ કોના સાચું ઘઉં કહે ભેગા છે. હોવાના ઘઉં ભેગા કરવાના લે હેડ અરે આ ભલાજી મારા પેલો મારા ગામમાં થોડી ઘણી ઇજ્જત હું રહું હું લીધા વગર છે તો કોમાં નહીં રાખવાનો લે હવે લે ઈવન વાદે મારી રાહે નું આ આમાં રાખેલા હો માગોમાં આવીને કાઢી તમારે તો પછી ઘેર હું રાખવાના છે આ તારે
એટલે આબરૂ કઢાઈ સાના પાયો ભાઈ બન ઓને આબરૂ કઢાઈ અલ્યા પણ એ બાજરી કઢાવીએ તેની બાજરી કઢાવીએ છીએ પણ પેલા ઓના ઘઉં ભેગા કરાય કે મૂર્ખા બાદરી ના લે આબરૂ તું સા પીને આવ્યો છે ને તમે કોણ સા પાહ્યા નકર હમણાં મગજ જતું રહે મારું હમણાં હાલ આપણે રાજી ખુશી આપણે બગાડવું નહીં ને ઘેર લઈને જો એ મૂર્તિ ને તો હું લઈ જાઉં પણ આ એ મૂર્તિ હું પકાડું છું હંગાત એ મોલાજી ગોમો આબરૂ કઢાઈ લે આ માણસ ની આબરૂ તો તમે હાથે કરીને મારી નીવાની કઢાઈ આ માણસ હે ને આ માણસ ને આ મહેમાન ને હાસવી લીધા આ હગો મને એક જોડી લુગડો લઈ આવવાનું કહીશ હે મુળાજી મને એક વાતની એમ જલ પડતી નહીં કે દારૂ લ્યો બધો રસ્તો માણસ કોટોમ જઈને કેમ પડતા નહીં એ ના પડે ઈવન બધું દેખાય બધું આમ જાય છે એ કેમ નહીં સમજાતું ગમે તે જેવો રસ હોય ને તો દારૂ લિયાન મળે સમજી જો પીળી પાઘડી ઘેર પકાડું જાવળી ઘઉં એ વાહ, એ જેલે પેલા ઘઉં ભેગા કરવા જાય જે તું હે ક્યાં સાહેબ. આ હગાના એ ઓ હેન લઈ દઉં હું ઈવન તો લઈ દઉં છું. હા લે મજૂર કરી દે ઓ ખરેખર આયો હોય નો પૈસા વેરી નાખશે તો મારું હું થાલે પછી એ કિસાન બેન મજૂર કરી દે લે એક મજૂર કરી દે દાના પૈસાની ઓછી કમી છે લે આપડા પા લે ઓના ઘઉં ભેગા કરીએ ને ઓની બાજરી કાઢી નાખશે લે અલ્યા એ પૈસાનું મજૂર કરી દે મૂર્ખા એમ કહું છું મજૂર કરી દે ઘઉં ભેગા એવું કરો. ગંધાય છે એવું ગંધાય ખાટું સો શીખર ના વગરના બે ત્રણ દાડો થી શું છે એ તો ઓના મજૂર કરશે પણ ઓના ઘઉં ભેગા કરવાની એ તો કઈ નાખશે લે અલ્યા એના તો મારા ગામમાં ભેગા કરો એ ઈ ભાઈ. આવતું ઈ આવશે તારા ઘેર હેડવું છે કે નહીં હેડવું? મારા ગામમાં આવું છે ઓય, ગરમી કરે છે ઘેર હેડવું છે કે નહીં હેડવું? એટલે મારો ભાઈ બનાવે છે ઈ ગામમાં આવું છે કે ઘઉં ભેગા કરવા શેમાં જવાનું છે ખરેખર મારા હું ગામમાં હું મોઢું બતાવું લે પૈસા ના હોય તો મારા કાને છે લે લે હેડ ગામમાં લે કાને હો કેટલા પડ્યા છે હે લે હેડ એ હેડ મુળાજી હા. 2500 પડ્યા છે લે મોહનો બાર મોસામું ગાઈ દઉં એક તો મહેમાનો લઈને જતા રહો પણ કશો વાંધો નહીં. પાછું આવું જ પાછળથી એ ભાઈ તું હેડજે આવડે. લે આખું છે અલે એ બરોબર છે શું જવાનું? એ તે જો આપણે ઘેર જવાનું છે. તાર આપવું નહીં હા? તાર આપવું નહીં હું તો આ પીળી પાઘડી ખાટલામાં ગાળીએ છીએ તો વનીએ નહીં વનીએ પછી 25 જાય એ ભાઈ અમારો કઈ ખાતું બાતું નહીં ખાતામાં પૈસા નહીં રાખતા સીધા ખાટલામાં લે તું હેડજે, શું હેરવા આપણે ઘેર જવાનું છે. ઘઉં કાઢવા હોય તો લે હેડ લે તું હે ભેગા કરવાના છે. લે હેડ તાર. કાઢવાના નહીં મૂર્ખા તાને હું આપણને કે કેટલા વાગ્યા આવે છે આ તો આ લુગડો મુગડો શોખ નાખી દો હે પછી કે આ કૂતરા બગાડી નાખે તો બગાડી જ નાખે કે ના જોન જો નાખી દે આમ હરખો મેળવો પડે પોપટલાલ, આવું એટલે હું કરો છો ઘરમાં ને ઘરમાં? આમ বুঝી આવો એટલે તમારે કોદાળો હોત આલો ને? કોદાળો હોવે. કોદાળો તો શું મેલ્યો આ ખોળવો પડે એટલે મારે થોડા એરંડા કાઢવા હતા. અત્યારે ખરાબ બપોરે હવે થોડા જે નેકળે એ કાઢે જાય કે હવે અખાત્રી થાય? કોઈ વાબુ શકું વાવું નહીં પણ હવે અખાત્રી આવી, હવે નવું મુહૂર્ત તો કરવું પડે હે કે પોપટલાલ? એવું છે મારા હાથો બાકી ગયો છે કોદાળાને. હા હેડો આલુ ખોળી આલતા પોપટલાલ પેલો કોદાળો તો આલો લે મને હવે જેટલી ઘડી ઉભો કરી મેલશો. કોદાળો તો આલુ પણ સમજી શું મેલ્યો છે ખબર નહીં એટલે પળિયાલો જે બે ડોકા નેકળે એ કાઢું ભાઈ. અર્જનજી તો હતું ખરેખર તમારો ગામમાં તો હરખી વાડ્યો છો લે વાટ્યો નહીં લે હરખી વાટ્યો એ તમાર તો ગોટલા કોઈ ફોન જેવું છે કે નહીં અલ્યા ઓને મગજ જેવું નહીં હરખી વાટ તો કરવી પડે કે હરખી વાટ ના કરવી પડે મૂર્ખા તાણે હમણાં કહે છે કે આલુ આ બધું અરે હું શું હું નાખે એ! ડોહા માપમાં બોલ મારા ભાઈબંધ હાથ નહીં ઉપર લે નકર ખરેખર ચીકુની પોળો ફાટી જાય લે તું ભાઈ આ ભાઈ છો ને હું લખતું નથી ગમને એ આપો વચ્ચે લઈને શરમ આવ્યા જેવું છે કે નહીં બહુ કા લઈને આવ્યા આ વાત તો હું કોઈ વણો મોકલાય અલે એવા આજે પેલો ભાઈ આપણો ગામ જે હુકમ કર્યો આ તો હારું છે રસ્તામાં જ પાછા લાવ્યો નહીં હું દારૂ નહીં મોકલ્યા હું તો મુલાજીને મોકલ્યા મારા યાર ઘરથી જ પાછા વાળા છો પણ આ મુલાજીના મગજ જેવું શકે નહીં આ દારૂ હુંકા લઈ જા હંગાતી ખરેખર તું એ મૂળા વાયા ભાઈ અમારા જેટલા ટકા લે અલે એક તો બા દારૂ મગજ થઈ જા સોચી લઈને આવ્યો છો મને ઘઉં ભેગા કરવા જવાનું તો પછી ભાઈ હું મૂળા ગોડવા આયા છીએ વાવું લેવા લાયા લે અમન અમે તો એ તમારા ઘેર નતા રહો, અમે જે થવાના હતું એ થઈ ગયું.
અલ્યા મુલાજી આ મૂર્ખો. અલ્યા ઓય જોદી અંગત લઈને આયા છો અલ્યા શંભુજી હું જતો તો આ ઓણા જવાનું હતું આ જીગાને ઘેરથી લેવા તે જતો તો નતો લઈ જતો તોય આ માણસ અંગાતી થઈ એવું કરવાનું કયો અને આર્ય હગો છો હવે એ તો મને નહીં ખબર આ કુણ સન ચોથી લઈને આયા કે મારા ભાઈ બનશે આ ઇજ્જતના કોકરા કરી દીધા હો માગો હું કરવાનું આબરૂ શેમ કઢાઈ એટલે લેતા પણ તમારે મોળાજી થોડો વિચાર કરવો પડે કે આર્ય આવા માણસો ને શોખ હગમ ના લઈ જવાય તમને સાવા કરશે ને આરાય આબરૂના કોખરા કરી નોખ શંભુજી મારા મૂર્ખો. એ પોપટલાલ આપણા હગોને નામ અલ્યા કોઈ સોળી ના આલે યાર આવી રીતના કરો તો હારાય તો કીધી આબરૂ ના કઢાય અલ્યા આબરૂ પણ અને આપણા આ એ મૂર્ખો હગો છે કહેવાય. આપણે એવી રીતના આ દીવાન જેવું ના ના, ના. થાય એ દારૂડિયા છે બરોબર છે જંબુજી ઓને પીધો ને ના કરો અને કાલ દે હું તો પણ આ હાજો છે એટલે હું કશી કહેતો નહીં એમની હગો ને આબરૂ ના કઢાય છે બુજી અલ્યા હગોની આબરૂ ના કઢાય પોપટલાલ પણ એ અમે પી ગયા છે ઈવન તમે ગમે જેમ વાઢી નાખો તો ઈવન ખબર ના હોય પણ એને એટલે તો પહેલી તો ખબર રાખવી પડે કે અમે શું જઈએ છીએ કના ઈકન આબરૂ કઢાવે છીએ છીએ પીન ઘેર પડી રહેવું પડે કોકના ઈકન ના જોવે હગો ના ઈકન કેતો તો લેટ કહું ભેગા કરો તો મૂર્ખા અલ્યા અર્જનજી એ ઉભા રહો વડીલ તો મૂર્ખા તને આ હગાઈ તને કીધું તું કે મારા પીવા આવું છે તો મૂર્ખા લઈને ના વાય લેવો હો ને અલ્યા નતું કીધું અરે કઈ તો છે કે હું કીધું તું એમ અલ્યા સા પીવા બેહી રહ્યા તા ઈ હતર હું હગા તમારે એક તો પીવો ના હોય અને સા પીવો હોય ને હોય તમે પછી કયો છો હું કીધું તું તોય ના લાયો અલ્યા મારો ભાઈબંધ એવો નહીં ગમે તે જવાનું છે ને એ હગા હજી તો પીવાની વાત કરે છે. તું ભાઈ વળી મારા નજરમાં જતો રહ્યો ને કરો ફેર પડશે ભાઈ મારા કર લે અર્જનજી તમે તો બાર ગામમાં જઈને આબરૂ કાઢી પણ આ હગાને તમે ઓય ગામમાં તમે પાઈન લઈને આયા છો એટલે તમને શરમ આપવી જવા થોડી એટલે ગામમાં આ તમે આ દારૂ પીપીને ફરો તમે હારા લાગો છો લે કોણ પાઈન લઈને આવી છે આ તમે આથી પાઈન લઈને આયા છો એ તો આ હગો હારો કહેવાય છે ઘેર મેલો આવ્યો છે જાણે વખત તમારું રસ્તામાં હું થોડ લઈને કહેજો મારા માથે પડે અલ્યા એરાય લઈને નહીં આય ઓલા ઘઉં ભેગા કરવા આયા છે અમે એ ઘઉં તો ઠીક વાત છે પણ બાજરી કોકની કઢાવાની ચિકન આ હગાઈ કઢાવાની હતી. ઓહો. બાજરી કઢાવાની છે એક આયા છું અમે કોઈ નરવા નહીં લેડો હા તમે બંધ થઈ જાઓ મને માથું નહીં સળાવો નકર હમણાં હાલ હમણાં તમારો દારૂ હમણાં હાલ એક થાપું ઉતારી નાખ્યો હમણાં હાલ હમણાં કહેતો એટલે તમારે હેડવાની પોઈન્ટ નહીં તમે હું બાજરી કઢાવો લે એટલે મોલાજી તમારે આવવાનો શંખ ના કરાય આવવાનો શંખ કરો ને તો આપણે હગોમાં આબરૂ જાય અને આવવાને ના લઈ જવાય હગોમાં અલ્યા શંભુજી વાટમાંની જોરાઈથી હાઈ પડી છે હું કોઈ નહીં કેવું મારા અને આવા માણસોને તમે હગોમાં લઈ જાઓ ને તો તમારે કદી લીલા લેર થાય નહીં અને તમે હારા માણસને લઈ જાઓ તો જ તમારે લીલા લેર થાય ને કે તમારા કોઈ દાડો લીલા લેર થાય નહીં હેડો અમે હવાના ઘેર તો ને હગાને અમે લેવો ઘેર